ના બુદ્ધ્યતમ બુદ્ધ્યતા બોધિરતિ દુર્લભતા જલધિ જલપતિ પ્રસુર રત્નયુક્તયા સમ્યગ રાધ્યતા સ્વતિમિહ સાધ્યતા બાધ્યતા મધર્ગતિરાત્મશક્ત્યા બોધિને અતિ દુર્લભ સમજ. દરિયાના ઊંડા જળમાં પડી ગયેલ ચિંતામણી રત્નને ન્યાય કરીને તને દુર્લભ સમજ. પ્રાપ્ત થયેલ સામગ્રીનું સારી રીતે પરિપાલન કર. અહીં તારું પોતાનું હિત સાધ અને તારી પોતાની શક્તિને દુર્ગતિને અટકાવી દે. વારાફરતી વારામાંથી નીકળવું છે. મારે આ જન્મારામાંથી નીકળવું છે. જન્મોથી હું એની અંદર જકડાયો છું. ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે. તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું. મને મારામાંથી નીકળવું છે. કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું. સંસારી આ ધારામાંથી નીકળવું છે. સંસારી અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો. ભીતરના અંધારામાંથી નીકળવું છે. બોધિ દુર્લભ ભાવનાના કેન્દ્રીય સ્થાન સંદેશ છે. સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા અને સાચો બોધ અત્યંત દુર્લભ છે. મળેલા માનવ જીવનની અમૂલ્ય તકનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કરવો. મુખ્ય સાર: બોધિ સમ્યક દર્શન અત્યંત દુર્લભ છે. ગ્રંથકાર કહે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ દરિયાના અગાધ જળમાં પડેલા ચિંતામણી રત્નને શોધવા કરતાં પણ દુર્લભ છે. માત્ર માનવ જન્મ મળવાથી બોધિ મળતી નથી. યોગ્ય સંયોગો, યોગ્ય સમજણ, યોગ્ય ગુરુ અને આત્મજાગૃતિ જરૂરી છે. માનવ જન્મ એક અમૂલ્ય તક છે. આપણે મનુષ્ય ગતિ પામી, આર્ય દેશમાં જન્મ્યા, આર્ય કુળ મેળવ્યું, ધર્મ સાંભળવાની તક મળી. આ બધું અસંખ્ય જીવોને મળતું નથી. તેથી આ જીવન માત્ર ભોગ, સંપત્તિ અને પ્રતિષ્ઠા માટે વાપરી દેવું એ મોટું નુકસાન છે. સાચી જિજ્ઞાસા કઈ? મોટા ભાગને લોકો પૂછે છે, પૈસા કેવી રીતે કમાવા? સફળ કેવી રીતે બનવું? શરીર તંદુરસ્ત કેવી રીતે રાખવું? પણ બહુ ઓછા લોકો પૂછે છે, મરણ સમયે સમાધિ કેવી રીતે રહે? જન્મ મરણનો ચક્ર કેવી રીતે અટકે? આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? આ જ બોધિ તરફનો માર્ગ છે. નકલ ધર્મથી સાવધાન. ગ્રંથમાં સુંદર વાત છે. હીરાને કાચનો ડર નથી, નકલી હીરાનો છે. એ જ રીતે પાપ કરતાં પણ વધુ ખતરનાક છે નકલી ધર્મ. હિંસા ઘટાડે નહીં, રાગ દ્વેષ ઓછા ન કરે, કરુણા અને સમતા ન વધારશે તે સાચો ધર્મ નથી. પ્રમાદ સૌથી મોટો શત્રુ. જ્યારે માણસ વિચારે સમય મળશે ત્યારે ધર્મ કરીશ, ત્યારે ધર્મ જીવનમાં કેન્દ્રમાં રહેતો નથી. બોધિ મેળવવા માટે પ્રમાદ છોડવો, સદ્ગુરુનો આશ્રય લેવો, સ્વાધ્યાય કરવો, આત્મચિંતન કરવું, દોષોને ઓળખીને ઘટાડવાનો પ્રયત્ન કરવો, આત્માન કરવું શીખવું. અંતમાં ખૂબ અસરકારક વાત: હું હીરાનો ધંધો કરું છું, હું કાપડનો ધંધો કરું છું, હું શેરબજારનું કરું છું, પણ આત્માનું કોણ કરે છે? અનંતકાળથી આપણે બધું જ કર્યું છે, માત્ર આત્માનું કંઈ નથી કર્યું. એક પંક્તિમાં સાર: માનવ જન્મ, સદ્ગુરુ અને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તેથી પ્રમાદ છોડીને સમ્યક બોધ, દોષક્ષય અને આત્મકલ્યાણ માટે જાગ્રત પુરુષાર્થ કરવો એ જ બોધિ દુર્લભ ભાવનાનો હાર્દ છે. જય જિનેન્દ્ર. બોધિ દુર્લભ છે, પરંતુ જાગૃતિ અને પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.